સાથે આધાર રાખે છે. હવે અમારી ટેકનોલોજીની વાત કરી, અમે દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે લો પ્રેશર ઝોનનો અભ્યાસ કરીએ છીએ. અમે ઇનર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોનનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણું ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે, તેનો પણ અમે અભ્યાસ કરીએ છીએ. દરિયામાં એસએસટી કેટલું છે એનો અભ્યાસ કરીએ છીએ. વાવાઝોડા આ વખતે વાવાઝોડા બન્યા નહોતા, કારણ કે વાવાઝોડા બનવા માટે એટમોસ્ફેરિક વેવ જરૂરી છે, વર્ટિકલ વિન્ડ શેર બરાબર એ યોગ્ય હોવી જોઈએ. આ બધે કેટલીક સામાજિક પેરામીટરને અમે અનુભવ કર્યા પછી આગાહી કરીએ છીએ. આ ઉપરાંત 25 વૃક્ષો આટલી વખત કેમ વધારે આવ્યા છે તે સમજાતું નથી. કેટલીક બાબતો અમને સમજાતી નથી. અને ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલીક મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે, એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાને ખોટી પડે.